બધા હળી મળીને એવા રહે, કોઈ કોઈને ઓળખતું નથી. આ ગ્રુપ તો સુરત નું છે અને હું ગીર માંથી આવું, તો એની આરે સંબંધ મારે થઈ ગયો. પ્રેમ ભાવના નાનેથી લાગી છે, નાની થી નાખી. કેટલા વર્ષના હતા ત્યારથી? 10-11 વર્ષની. અમે 20 બેનું સહી સુરત થી જ આવ્યા? સુરત થી બસ લઈને પેસેલ આવી છે. અમે દર વર્ષે કેટલા વર્ષોથી આવી છે. કેવડી ઉંમર હશે તમારી? અમારી 90 વર્ષ. 90 વર્ષ. ઓહો, 90 વર્ષના માજી છે, સેવા કરવા આવ્યા છે. તમે ક્યાંથી? કાયમી આવો? તમે ક્યાંથી આવ્યા છો? ખજૂર એડમથી હતી કાયમી. વાહ. અમારું પરબધામ મહિલા મંડળ છે, અમે 50 બાયું છે. અમે સુરત થી આવીએ છીએ. એમાં કઈ ઘટે નહીં. આપણે એની હિસાબે આપણે તંદુરસ્તી છે શરીરમાં. ઓલી ગઈ અષાઢી બીજી મંજુલા બેન મને મળ્યા, તો હું એની આરે સેવામાં જોડાઈ ગઈ. એવો મને ભાવ જાગ્યો. પછી ગુરુ પૂર્ણિમા દિવસે હું આવી. કોટે મોર ટહુકિયો અને વાદળ ચમકીલી, પણ મારા રૂડાને રાણો સાંભળ્યો. અરે ઓલી આવી અષાઢી. આટલી ઉંમર છે, થાક નથી લાગતી? થાક લાગે સેવામાં, ભગવાનના કામમાં થાક લાગે. પૂજ્ય સતદેવીદાસ અને અમરદેવીદાસના નાદ સાથે અત્યારે આપણે જોઈએ તો જે રસોડું છે તે આપણે જોયું, ને ખાસ કરીને અત્યારે જે બહેનો છે, સ્વયંસેવકો છે, તે અત્યારે સતત સેવા આપી રહ્યા છે. પરબધામમાં છીએ આપણે, અને આપણે અહીંયા બહેનો જે સેવા કરે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે બેન? કંચનબેન. હા, ક્યાંથી આવો છો તમે? સુરત થી. ઓહો, સુરત થી. હા, તો સેવા માટે જ આવ્યા છો? દર વર્ષે આવી છે અમે. ઓહો, તો શું કારણ છે અહીંયા શા માટે સેવામાં? તમને કોઈએ તેડાવ્યા છે કે તમારી રીતે જ આવ્યા? અમે અમારી રીતે જ આવી છે. અમારા ગુરુજી છે, વાહ. સેવાનું ધામ છે આ મોટું. હા હા. તો અમે અત્યારે સેવા કરી કરવા આવી છે. અત્યારે તમે શું કરો છો? અત્યારે અમે રીંગણા સુધારી છે બધા. હા, અને આ સતત ચાલુ છે? હા, સતત ચાલુ છે. તો આમ થાક ના લાગે? નહીં, થાક ન લાગે. બાપાની એવી દયા છે ને, ગુરુજીની કૃપાથી થાક જરીએ લાગતો જ નથી અમને. અને કેટલા બહેનો છો તમે? અમે 20 બેનું સહી સુરત થી જ આવ્યા? સુરત થી બસ લઈને પેસેલ આવી છે. અમે દર વર્ષે કેટલા વર્ષોથી આવી છે. બાપાના આશીર્વાદ અમારી માથે છે, અમને કાંઈ થાક નથી લાગતો જરાય. તમારું નામ શું છે? મારું નામ મંજુબેન. હા, શું કહેશો? અત્યારે આજ આમ જોઈએ તો આ દ્રશ્યો નવાઈ લગાડે, કારણ કે આજકાલ આપણે જોઈએ તો આવા દ્રશ્યો બહુ ઓછા જોવા મળે છે. કારણ કે આ સતદેવીદાસ અમરદેવીદાસ એનું આ એક સત છે, એટલે કારણ કોઈને બોલાવવામાં આવતા નથી. અને એ સ્વયં બેનું બધા આવી અને બધા આ સેવા કરે છે. એટલે કઈ કહેવામાં આવે કે તમારે આ કરવાની છે, કે જે ગમે એ કરવા માંડે સેવા? ગમે એ કરવા માંડે, કોઈને સિંધવાનું નહીં, કોઈને કહેવાનું નહીં, કોઈ પણ ગમે એ સેવા કરવા માંડે. કે આ અત્યારે આ પરબ વાવડી એવું ધામ છે કે અમરમાએ ટુકડો માગી અને રક્તપિત્તના રોગો વાળા બધા માણસોને જમાડ્યા હતા. ઘેરે ઘેરે અમરમાએ ટુકડો માંગ્યો હતો. એટલે એનું એવું સત છે તે એને કોઈને કેવું પણ નથી પડતું. એ બધા આફડા આવે જ છે. તો તમે ક્યાંથી આવ્યા છો? અમે જસદણ તાલુકાના વીરનગર ગામથી આવ્યા છે. ત્યાં શેકથી અહીંયા આવ્યા છો ફક્ત સેવા માટે? દર વર્ષે આવી છે. હા. ઓહો, તો રહેવાનું અહીંયા 3 દિવસ? હા, 3 દિવસ અહીંયા જ રહેવાનું. આમ થાક ના લાગે? ના, થાક ન લાગે અમને. એનો હાથ છે અમરદેવીદાસનો, એટલે અમને થાક કોઈને લાગે જ નહીં. શું નામ છે બેન તમારું? દક્ષાબેન. તમે ક્યાંથી આવો છો? સરખાથી, બાબરા તાલુકો. બાબરા તાલુકો છે. ઓહો, બાબરા માંથી આવે. કદાચ દૂર દૂર થી મને લાગે છે ગુજરાત ભરમાંથી બહેનો આવ્યા છે. ના, દર વર્ષે આવી છે. દર વર્ષે આવો છો? હા, તો શા માટે તમને અહીં સેવા કરવાની ઈચ્છા થઈ? આમ પરબધામ હિસાબ એમ છે કે માતાજીનું સ્થળ છે ને આપણે ઘેરે તો કરવાના છે. આ ક્યારે આપણને તક મળવાની છે? સાચી વાત છે. એટલે આ કરી જ્યારે કે ભગવાન આપણને કરાવશે ત્યારે કરશું આપણે સેવા. હા, તો કેટલા વાગ્યાથી તમે આ બધું સેવા કરી રહ્યા છો? 4 દિવસથી. એટલે અમે 4 દિવસે ઘેરે આવવાના એમ. હા હા. અને કે સવારમાં કેટલા વાગ્યાથી તમે આ શરૂ કરી? 5 વાગે. 5 વાગ્યાથી? હા, 5 વાગ્યાથી. હા હા. શાક સુધારવાનું, કોઈ લીંબુ રસ કાઢવાનો, એ બધું અલગ અલગ જે પણ કામ હોય બધા બહેનો કરે છે. આ રોટલી કરવાની જે આપણે અનુકૂળ લાગે એ કર્યા રાખીએ એમ. હા, આમ થાક ના લાગે? ના ના ના, થાક ન લાગે. આજકાલ તો અમે તો બધે જાય છે, પરબે હતન જાય છે, બગદાણા હતન જાય છે. હા હા. ન્યાય સેવામાં જ જાય છે. વાહ, સેવા કરવી કેટલી જરૂરી છે? હે, સેવા કરવી કેટલી જરૂરી છે? પૂરેપૂરી જરૂરી છે સેવા કરવી. એટલે એમાં કઈ ઘટે નહીં. આપણે એની હિસાબે આપણે તંદુરસ્તી છે શરીરમાં. તો જે રીતે બહેનો આવ્યા છે, દૂર દૂર થી આવ્યા છે, ને જે રીતે આપણે વાત કરી રહ્યા છે, શું નામ છે તમારું બેન? રાધાબેન. તમે ક્યાંથી આવો છો? સુરત થી. સુરત થી છે બેન. અહીંયા નવાઈ લાગે કે આજના સમયમાં આટલે દૂર અને એ પણ સેવા કરવા. તો શું એવું કારણ છે જે તમને અહીં ખેંચી લાવે છે? બસ અમને બાપુની બહુ જ આમ લગ્ન લાગે. હું 5 વર્ષથી જ આવું છું. બધા 5 વર્ષથી આવો છો? આ બધા તો 15 વર્ષથી આવે છે. બે જણની હારે 15. હું 5 વર્ષથી આવું છું, તો મને આમ પરબમાં બધું બહુ સારું લાગે ને આમ મને મારું મન અહીંયા જ માને કે મને એમ બીજે ક્યાંય જવાનું ન થાય. મને એમ થાય પરબે જ જવું છે. તો હાલો. શું શું સેવા કરો છો તમે અત્યારે? અમે અત્યારે અહીંયા શાકસો મારવાની સેવા કરવી છે. આંબાવાડી સાફ સફાઈ કરવા જઈએ, વાળો
ધૂણામાં સાફ સફાઈ કરી આવી છે. તો આમ થાક ન લાગે આટલું બધું થાક સેવા જરાય સતત હોય તો? અમે સવારમાંથી 6 વાગ્યાથી શરૂ સેવા કરીએ તો રાતના 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી સેવા કરીએ. 3 દિવસ અમે સતત જાગી તો પણ અમને થાક નથી થાક ન લાગે. આજે સુઈ સવારે ઉઠી એટલે તાજા ગુરુ મહારાજની દયાથી અમારું પરબધામ મહિલા મંડળ છે. અમે 50 બાયું છીએ. અમે સુરત થી આવીએ છીએ અને દર વર્ષે આવીએ છીએ. તમે બધા સુરત થી જ આવ્યા છો? ઓહો. પરબધામ મહિલા મંડળ બાપુએ થાપેલું છે અમારું. તો અમારે ત્યાં દર મહિને દર બીજે સત્સંગ કરવાનો. કોઈનો વસાડે ઓર્ડર આવે તોય પણ જવાનું સત્સંગમાં. તો આમ ઘરે તો રસોઈ બનાવતા હોય તો થોડાક લોકો નહીં, પણ અહીંયા તો લાખો લોકો જમવાના છે, 10-15 લાખ. એક માજી પણ છે, તેમની સાથે પણ થોડો વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે માજી? અમારા કામતાબેન, હા, કેવડી ઉંમર હશે તમારી? અમારી 90 વર્ષ. 90 વર્ષ. ઓહો, 90 વર્ષના માજી છે, સેવા કરવા આવ્યા છે. તમે ક્યાંથી? કાયમી આવો? તમે ક્યાંથી આવ્યા છો? ખજૂર રેડમાંથી હતી કાયમી. વાહ. કાયમી કાયલા નહોતા આવ્યા પ્રમદે કાયમી એમાં મહિનો દીધ્યા. તો તમે અહીં શું શું સેવા કરો છો? જો અમારાથી થાય બધું કામ કરી. હા. વાર્તા હોય ત્યાં બારેવા ભરી બધું આ ફૂલના હાર કરીને હમું જવ ને તલ ને એવું બધું હમું કરી. તો માતા, આટલી ઉંમર છે, થાક નથી લાગતી? થાક શું લાગે સેવામાં? ભગવાનના કામમાં થાક લાગે. ઓહો, વાહ. ભગવાન લઈ આવે અમને અહીં કેક આવો તમે એટલે અમે આવી તેડાવે. ભગવાન અમને હમણાં જ આવે તેડવા. કાયમી અમે આવીને રસ્તે સડીતા કાંઈક ને કાંઈક ભરી જાય. કેટલી શ્રદ્ધા છે ભગવાન? બહુ તો જવાય. સાચી વાત છે. શ્રદ્ધા વિનાનું નો નીકળાય કઈ. સાચી વાત છે. બહુ જ. અને આખો દિવસ કામ કરી હાઈ જે જાય બાપુ કે હવે કામ મેલો તો મેળવા વાહ વાહ વાહ. આ સુધી કરવાનું કામ. અને જે પણ કામ હોય બધું તમે કરો? બધું કોઈ વસ્તુ એમ નહીં કે આ નહીં કરીએ. હા, બધું કામ કરીએ. અમારાથી તો થાય પગ ને એવું ન દુખે? ના દુખે. હું ભગવાન દયા એટલી વાહ. પીરા બાપાની સદૈદાસ ની દયા તો બધું કામ થઈ. તમારું નામ શું છે? મારું નામ મનીષાબેન માથું. ક્યાં હું ગીર સમાધિયાળાથી આવું ઓહો. છું. અને ઓલી ગઈ અષાઢી બીજી મંજુલાબેન મને મળ્યા. હા. તો હું એની હારે સેવામાં જોડાઈ ગઈ. તે એવો મને ભાવ જાગ્યો. પછી ગુરુ પૂર્ણિમા દિવસે હું આવી હા. મંજુલાબેન હારે. એવો મારો સંકલ્પ થઈ ગયો. મને આનંદ આવ્યો. ગમે એ અમે કામ કરી લઈ. આંબાવાડીમાં વારવાર સફાઈ કામ કરી, ફૂલહાર કરી, એટલે કોઈ પણ જાતની સેવા છે તમે અહીંયા કરી ગમે એ સેવા કરી શકું. આ મારું મંડળ. એટલે પણ આમાં સેવા કરો જી, આમ ઘરકામ તો કરતા હોય પણ આ સેવા કરો, ઘરકામમાં ને સેવામાં શું ફેર પડે છે? ફેર પડે, આનંદ આવે, વાહ. થાક ન લાગે. હા. આ બધા હળી મળીને એવા રહે. કોઈ કોઈને ઓળખતું નથી. આ ગ્રુપ તો સુરત નું છે અને હું ગીર માંથી સાચી વાત આવું છે. તો એની હારે સંબંધ મારે થઈ ગયો. ઓહો. એટલે અહીંયા સંબંધ પણ બંધાઈ જાય છે, એક દેવી ભાવ છે તે જોવા મળે છે. માં અમર માનો દેવીદાસ બાપુ નો ભાગ. અને બધા સેવકો એવા ભાઈઓ સમાન બધા હો. ભાઈઓ બેનો સમાન એવા વાહ, વાહ, સેવકો વાહ. છે. હા. તમારું નામ શું છે? અમારું નામ કંચનબેન છે. સુરત થી અમે સેવા કરવા આવ્યા છીએ. હા. અને દર અષાઢી બીજે કાંઈ પણ કામ હોય તો આવીએ. અમને બહુ આનંદ થાય છે. હા. અને થાક લાગતો જ નથી. અમે કામ ગમે એટલું કરીએ તો હા, અહીંયા હા. બાપુને એટલી મહેરબાની છે અને માતાજીની દયા અમારે, એના આશીર્વાદ છે અમારે. જી, શું કહેશો? અમારા સુરતના મંજુબેન મહિલા મંડળ છે. બહુ સારી રીતે સેવા આપે છે. અને પરબધામના આ મંજુબેન છે, મહિલા મંડળ બેન છે, ફેરોબાજી મંજુબેન. અને એને ખૂબ ખૂબ આભાર. એ 80-70 બાયુને સંભાળે છે. ઘરનું કામ પણ કરતા જાય છે અને પરિવાર પણ સંભાળતા જાય છે. અને બધી બહેનોને પણ એક જ સરખી રાખીને સંભાળે છે. વાહ, વાહ, વાહ. શું કહેશો? તમારું નામ? અમારું ગામ નવા સરખાન. મારું નામ હીરાબેન છે. હું સેવા કરવા એક આવું છું. આખા ગામ માં કોઈ નથી આવતું. એક આવું છું. હા. તો શા માટે તમને આ સેવા માટે આવવાની ઈચ્છા મને થઈ? પ્રેમ ભાવના નાનેથી જ લાગી છે. ઓહ. નાની હતી ત્યાંથી. કેટલા વર્ષના હતા બહુ ત્યારથી? 10-11 વર્ષની. ઓહો, 10-11 વર્ષના હતા ત્યારથી અહીં સેવા કરવા આવો છો? ચારનું અહીં મન મારું માની ગયું છે. હું સેવા કરવા દર વખતે આવું. તો આમ થાક એકલી આવું છું. કોઈ નથી આવતું. થાક નથી લાગતો? નહીં નહીં નહીં. શું ખેંચીને લાવે છે આ જગ્યામાં? એ પરબ વાળો પીર લઈને આવે છે. વાહ. એનામાં તરસ અને હાંધું તાકાત છે એનામાં. એટલે અમે સેવા કરવા આવીએ છીએ. જી, તમે કઈ ગાઈ શકો તો? બોલો પરબના પીરની જય. કોઈને ખેતરવાડી અને કોઈને કામ ગરસ પણ આકાશી રોજી ઉતરે. હે પરબે નકળંગ દેવીદાસ. હે કોટે મોર ટહુકિયો અને વાદળ ચમકીલી પણ મારા રૂડાને રાણો સાંભળ્યો. અરે ઓલી આવી અષાઢી. બોલો પરબના પીરની. જય.
તો આ નાદ સંભળાય છે ને અષાઢી બીજ છે ને જે રીતે અત્યારે બહેનો છે સ્વયંસેવિકા તરીકે અત્યારે આવ્યા છે, સેવા આપી રહ્યા છે અને કદાચ આવા દ્રશ્યો છે તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે, સૃષ્ટિમાં ક્યાંય જોવા ન મળે. ફક્ત તમે જે આ સૌરાષ્ટ્રની ભૂમિ પર આવો અને જ્યાં હરિહરના નાદ છે તે અખંડ સંભળાય છે, સાથે સેવાનો જે સાદ છે તે પણ આજે પણ અડીખમ અને અવિચળ છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.